હે વોટ્સઅપ ગાઈસ, માય નેમ ઇઝ પ્રેમ અને મોર્નિંગની શરૂઆત થઈ રહી છે ભાઈ ચાથી. ચા વગર ગાઈસ યાર મોર્નિંગની શરૂઆત નથી થતી. ચા માં પી અને ગાઈસ હું નીકળી ગયો હતો મારા ફ્રેન્ડના. થોડા દિવસ પહેલા ગાઈસ મારો ફ્રેન્ડ બનાવી રહ્યો હતો ઘર બનીને રેડી થઈ ગયું છે. છત નાખવાનું બાકી છે. 1-2 વર્ષ પછી છત બી નખાઈ જશે. ફિલહાલ ગાઈસ યાર ટેમ્પરેરી માટે પતરા નાખેલા છે. ઘણા દિવસથી ફ્રેન્ડ કહી રહ્યો હતો કે ચેકઆઉટ કરવા માટે આવજે. એક હોલ રૂમ છે અને 2 રૂમ છે. બચપનમાં ગાઈસ અમે લોકો જોડે જ ફરતા હતા. હવે ગાઈસ યાર ટાઈમ ની વાત છે. હવે તો ગાઈસ યાર ટાઈમ જ નથી મળતો. ખેર હું આવી ગયો હતો ઘરે અને ગાઈસ ઘરે જમવાનું બનાવ્યું હતું દાળ ભાત. દાળ ની ગાઈસ બનાવેલી છે સબ્જી. બોલવામાં થોડું ઘણું મિસ્ટેક થઈ જાય. ખાઈ વયા અને ગાઈસ હું નીકળી ગયો તો મારી ભેંસો લઈને ખેતરમાં. ભેંસો સરસ મજાની ચરી રહી છે અને ખેતરમાં ગોરસ આમલી બી છે. તો ગાઈસ યાર મેં તો ફટાફટ ચડી ગયો તો ગોરસ આમલી પર. ગોરસ આમલી એવી છે કે ભાઈ અટકતી નથી. મન કરે કે ખાયા જ કરે. અને ગાઈસ યાર તડકો સોલિડ પડી રહ્યો છે. આપણી ભેંસો તો ભાઈ યાર ડૂબકી લગાવી રહી છે કીચડમાં. થોડું ઘણું પાણી દેખાવું જોઈએ. બાકી આ લોકોનું તો સિસ્ટમ જ અલગ જ છે. જ્યાં જોવે ત્યાં પાણીમાં ડૂબકી લગાવી દે. ભેંસો ચારવાનો ટાઈમ ચેન્જ કરી નાખવું પડશે. સવારથી લઈને 11 વાગ્યા લગી અને 4 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી. ખેર સાંજે હું નીકળી ગયો તો આપણી નિંજા બાઈક ઉઠાવી અને રામેશ્વરા. અહીંયા ઘડી ગાઈસ મારે લેવાનું હતું ઠંડુ. વિચાર્યું હતું કે ગન્નાનું જ્યુસ લઈ લઉં બટ મમ્મીને ભાવે નહીં. તો અહીંયા ઘડી ગાઈસ સ્પ્રાઇટ લઈ અને ગાઈસ હું આવી ગયો તો ઘરે. ઠંડુ મંડુ પી અને ગાઈસ હું નીકળી ગયો તો હનુમાન દાદાના મંદિરે દીવો કરવા. આઈ એમ સો બિગ ફેન હનુમાન દાદા.